ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચ્ચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે। આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી, સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ ઉપર બેઠા છે। આથી મંત્રી બચ્ચુ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જે એમના પદ ઉપરથી એમને હટાવવામાં આવે મંત્રી પદ ઉપરથી, તો જ આની તથ્યતા રાખી અને તપાસ થશે એવું સ્પષ્ટપણે માનવું છે। પરંતુ સમગ્ર ગુજરાતમાં તો ખાલી 2 જ કૌભાંડીઓ પકડાયા છે અને એક જ મંત્રીના 2 પુત્રો પકડાયા છે। પરંતુ જો ભાજપનો આવો કૌભાંડો જો તપાસ કરવામાં આવે ગામડે ગામડે અને શહેરે શહેરે, તો ઘણા બધા ધારાસભ્યો પણ બહાર આવે એમ છે, ઘણા બધા મંત્રીઓ પણ બહાર આવે એમ છે। ઘણી બધી યોજનાઓમાં આ લોકો બારોબાર જે કૌભાંડો કરી રહ્યા છે એની ઉપર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવી માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે।